सलामुअलैकुम। जुम्मा मुबारक मारा दरेक भाई बहनों ने और मेरे तमाम व्यूअर्स को जुम्मा मुबारक। आज जुम्मा का दिन है माशाल्लाह, तो हम दाल गोश्त की रेसिपी दोबारा आपको दिखा रहे हैं। आप सोचते होंगे कि भाई दोबारा क्यों लाए हो, लेकिन ये है कि हमारे कुछ भाई गुजराती, उन्होंने ऐसी रिक्वेस्ट की है कि भाई गुजराती के अंदर में आप बोल के ज़रा हमें दाल गोश्त बनाओ और हमें दिखाओ, तो मज़ा भी आएगा। तो अल्हम्दुलिल्लाह उनकी रिक्वेस्ट के ऊपर हमने आज जो है दाल गोश्त की रेसिपी बनाई है। तो આપણે ચાલુ કરીએ હવે કે સૌ પ્રથમ આપણે આ તુવેરની દાળ છે, આ જે કપ છે ને ભાઈ, એ 2.5 કપ મતલબ કે આ તુવેરની દાળ છે, અને આ છે તો 2.5 kg મટન, એટલે કે લામથી થોડું મોટું આ મટન છે, અને આ પેલા બધા આપણા મિક્સ મસાલા છે જે કે જ્યારે અમારા વાઈફ બધું બનાવશે ત્યારે તમને બતાવતા જશે કેટલું કેટલું નાખે છે. એમાં જનરલ આપણા બધા ચટણી, હળદર, જીરું, સોલ્ટ, બધું જે કંઈ બી છે એ બધું છે, તેજપત્તા છે, તજ લવિંગ છે, બધું જ છે. હવે આ છે તો 3 મીડિયમ અનિયન્સ છે જે ચોપ કરીને રેડી રાખેલા છે. આ છે તો ધાણા અને ફોડીનું મિક્સ છે. આ છે દૂધી છે. આ છે ટમાટોનો ટીન 1.5. આ છે તો લીલી ચટણી. આ છે આપણે આદુ અને લસણનું પેસ્ટ, અને આ છે લીલા મરચાં, આ કાચી કેરી, અને આ છે બાદિયાનો પાવડર. જો કે વાઈફ બધું કેટલી 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 મિકદારમાં બધું નાખીને બનાવે છે, તો એ તમને ઇન્શાલ્લાહ જોવાનું મળશે. તો ચાલો આપણે ચાલુ કરીએ कि આપણે કેવી રીतना इन्हें शुरुआत करिए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अच्छा, तो हम लोग अभी दाल बनाना शुरू करते हैं। तो આપણે હવે દાળ બનાવવાનું ચાલુ કરી નાખીએ। તો સૌ પ્રથમ આપણે છે તો ઓઇલ નાખીએ। આ છે 236 મિલીગ્રામ, આ 1, આ 2, 2.36 મિલીગ્રામ। ઓઇલ ગરમ થાય એટલે પછી આપણે અંદરમાં અનિયન્સ નાખીશું। હા, તો હવે ઓઇલ આપણું ગરમ થઈ ગયેલું છે અને આ પ્યાજ આપણે અંદરમાં નાખી દીધા। બસ હવે આપણે આ પ્યાજને છે તો સુનેહરા કરવાના છે, એટલે જરા ગોલ્ડિશ થઈ જાય। હા, હવે છે તો અંદરમાં એક આ ટીસ્પૂન જીરું, આખું જીરું, ત્યાર પછી આ તજ, પછી લવિંગ અને મળિયા, આ છે તેજપત્તા, અને બાદિયાનો પાવડર તો આપણે બનાવેલો જ છે, તો બી આપણે બધા બીજા 2-3 બાદિયા નાખી દીધા। અને આ દગર ફૂલ, આ દાળ છે ને ભાઈ, તમને ખાવામાં તો મજા આવે જ, પણ બહુ મતલબ કે અંદરમાં માગે છે, ભલભલી જાતનું અંદરમાં નાખવું પડે છે, ત્યારે જઈને એ દાળ બની રહે છે। હવે આપણે જે નાખ્યું એ તમે જોઈ લીધું। હવે એ જરા પ્યાજ ને બધું ગોલ થઈ જાય બરાબર, એટલે પાછા અમે તમને બીજો મસાલો કેવી રીતના નાખીએ, કેટલો નાખીએ એ બી તમને બતાવીએ। હા, તો હવે જુઓ ભાઈ, આ ગોલ થવા એવા હજુ 100% ગોલ નથી થઈ ગયા, પણ થઈ જશે હવે થોડી વારમાં। એટલે આપણે હવે અંદરમાં નાખીએ છીએ ટેબલ સ્પૂન, 2 ટેબલ સ્પૂન ભરીને આદુ અને લસણનો પેસ્ટ। આ ટેબલ સ્પૂનની સાઈઝ આવી રહ્યા છે। હા, અને આગળ આપણે જે વાપરી દીધી તે ટીસ્પૂન હતી, આ ટેબલ સ્પૂન છે।
હવે આપણે છે તો જે પેલી ટમાટીના તીન હતા 1.5 એ નાખીએ છીએ. બહુ મજાનું બનવાનું છે દાલ ગોશ. ઇન્શાઅલ્લાહ તમને મજા આવશે. હવે આપણે આ જે ટેબલ સ્પૂનથી પાછો બાદિયાનો જે પાવડર બનાવ્યો હતો એ આ એક, કેમ કે આપણે અંદરમાં બી 3 બાદિયા એમ નાખેલા છે, ખબર છે ને? હા. હવે આપણે છે તો ટેબલ સ્પૂનથી ગરમ મસાલો, આ છે સોલ્ટ મીઠું, આ છે ધોણા જીરું, આ ઓલમોસ્ટ જેવી 2 ટેબલ સ્પૂન ધોણા જીરું નાખ્યું આપણે. અને આ છે ભાઈ લાલ ચટણી, 1 ટેબલ સ્પૂન ગઈ અને આ બીજી, અને આ છે હલ્દી એટલે કે અડધી ટેબલ સ્પૂન. સોલ્ટ તો નાખી આપ્યું, મીઠું તો. હવે આપણે આને બરાબર થવા દઈએ. હવે આને લીલી ચટણી નાખીએ, 2 ટેબલ સ્પૂન લીલી ચટણી. હવે આ મસાલો બરાબર થઈ જાય પછી આપણે પાછા આવીએ. એક કાચી કેરી મીડિયમ સાઇઝની, અને હવે ધાણા અને જે ફોડીનું મિક્સ આપણે કર્યું હતું એ નાખ્યું આપણે, એક મુઠ્ઠી ભરીને મોટી. ભાઈ જો હું ગુજરાતી મેં બોલું જ, કંઈ ભૂલભાલ બી થઈ જાય તો તમારે બી જાળી લેવાનું, કેમ કે તમે બી કેમેરામાં જોઈ તો રહેલા જ છો કે ભાઈ કેટલું નંખાય છે. માશાલ્લાહ આપણા લોકોને બધાને અક્ષર તો ખબર જ હોય દાલ ગોશ બને કેવી રીતના. ચાલો ભાઈ, હવે આપણે જે 2.5 કિલો મટન જે બતાવ્યું હતું એ હવે અંદરમાં નાખવાનો ટાઈમ આવી ગયો છે. આ એક ફાઇનલ ઝિક્સો છે अंदરમાં. माशाल्लाह. तो अभी अल्हम्दुलिल्लाह हम देखो चेक कर रहे हैं. देखो देखो माशाल्लाह कैसा मसाला गोश्त एकदम, और ऑयल भी जो है ना एकदम फूट के ऊपर आ गया है. तो ये मतलब बहुत मज़ेदार बनने वाला है इंशाल्लाह. બહુ મજા આવશે, બહુ મજેદાર બનશે. હા, તો હવે આ ટાઈમ છે આપણે દૂધીને દાલના હવાલે કરવાની છે ભાઈ. માશાલ્લાહ માશાલ્લાહ. તો આ દૂધીને બી આપણે છે ને તો હવે દાલના હવાલે કરી દીધી. તો અલ્લાહ તાલા ઇન્શાલ્લાહ મજા લાવશે અંદર મેં. અને હવે છે તો આ આપણી મતલબ કે ગ્રીન ચીલી, ગ્રીન મરચા એ બી જરા ઉકળશે બરાબર એટલે હવે આપણે બીજો એક દાલ અંદરમાં નાખવાની છે, પણ તે હજુ થોડી વાર પછી આપણે નાખીશું. પણ પ્લીઝ તમે આ રેસિપીને ફોલો કરજો, હે મજા આવશે. એમ તો દાળ તો બધા જ બનાવે છે, દાલ ગોશ્ત તો આપણા વહોડા લોકોનું ફેમસ છે. આપણા બાપ દાદાઓએ આપણને વિરાસતમાં આપેલી છે એટલે આપણે ખાતા જ આવીએ છીએ. હવે કોઈનો હાથ કંઈ સારો હોય, કોઈનો હાથ કદાચ કંઈ થોડો ઓછો ટેસ્ટી હોય તો તમે જોઈ લીજો. माशाल्लाह. अभी ऑलमोस्ट हमारा गोश्त और मसाला हो गया અને બિલકુલ રેડી છે ગોશ્ત અને મસાલો. હવે આપણે ફાઇનલ દાળ અંદર મેં એડ કરી રહેલા છે. જે આપણે પેલી 2.5 કપ દાળ બતાવી હતી તમને તુવેરની, એ દાળ હવે અંદર મેં ગ્રાઇન્ડ કરીને નાખી દીધી. હવે ઇન્શાલ્લાહ એને બરાબર મિક્સ કરવામાં આવશે અને પછી એને હજુ બીજો અડધો કલાક દેવામાં આવશે. એટલે અડધા પોણા કલાક પછી આપણી દાલ ઇન્શાલ્લાહ દાલ ગોશ્ત રેડી થઈ જશે. જી, તો હવે આપણે છે તો ફાઇનલ આ પાણી નાખીએ જ. હવે પાણીની મિકદારનું એ એવું છે
કે ભાઈ તમારે દાળને કેટલી ચારી રાખવી, કેટલી પાતળી રાખવી, એ પ્રમાણે તમારે અકોર્ડિંગથી તમારે નાખી દેવાનું. હવે એટલું યાદ રાખવાનું કે હજુ આપણે દાળને બીજો અડધો 1 કલાક ઉકાળીશું બરાબર, એટલે દાળ થોડી જાડી થશે. પણ હવે આપણું આ ફાઇનલ થઈ ગયું. આ દાળ જેટલી બરાબર ઉકળશે ત્યાર પછી એક થોડોક બાદિયાનો પાવડર નાખવાનો છે છેલ્લે, બસ. હવે આપણે ચાવલ તો અમે છે ને તો બનાવીને રેડી કરી જ નાખ્યા. હવે ચાવલમાં તો ખાસ એવું કંઈ હોતું નથી, મસાલા બધાને આવડે જ છે. તો આ જો આપણે બિલકુલ ચાવલ મસૂરવાળા ચાવલ છે, માશાલ્લાહ એકદમ થઈ ગયેલા છે. બસ હવે હાફ એન આવર એટલે પછી દાળ બી આપણી ઉકળશે બરાબર. હવે દાળમાં બી પેલો બાદિયાનો જે પાવડર છે ને એ નાખી દઈએ. આ 1 ટીસ્પૂન અને આ એક બીજી ટીસ્પૂન અને એ બીજી એક અડધી, એટલે 2.5 ટીસ્પૂન બાદિયાનો પાવડર હવે નાખી. એને હલાવવાની બી નહીં, બસ હવે આપણે એને ઢાંકી દીધું. હવે અડધો કલાક તમે પછી એની ખુશ્બુ તમે જોજો, અને પછી ફાઇનલ જ્યારે આપણે બતાવીશું તમને મજા આવશે તમને. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આપણે જોઈએ હવે. ઓહો હો હો હો, માશાલ્લાહ જુઓ તો ખરા યાર, આ દેગ જેવી દાળ, આનો ટેસ્ટ જે હશે ને એ દેગ જેવી દાળનો હશે. ઓહો હો હો. ઇન્શાલ્લાહ હવે બીજી એક રેસિપીની અંદર મેં પાછા આપણે ઇન્શાલ્લાહ મળીશું. હવે આ ફાઇનલ આપણે ઉપર મેં ઓનિયન્સ નાખી દઈએ કકડાવેલા, અને આ જે પેલા ફોડીનું અને ધાણા એ બી આપણે હવે થોડા છાંટી દઈએ. આ આપણી દાળ રેડી થઈ ગઈ. માશાલ્લાહ દુઆઓમાં યાદ રાખજો અને તમારી મોહબ્બતનો ઇઝહાર બી કરજો અને બનાવજો અને કોમેન્ટ જરૂર કરજો. જઝાકુમુલ્લાહુ ખૈરન વ અહસનુલ જઝા.